લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં વિકાસ કામોની ધમધમાટ વચ્ચે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક યુવકના મોતની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે. કલોલ શહેર પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામ વખતે ભૂગર્ભ પાણીની લાઇન તૂટી જતા રોડ પર પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે કાદવ કીચડની સ્થિતિ સર્જાઈ હતી. આ જ વિસ્તારમાંથી પસાર થતા જીતુભાઈ લક્ષ્મણભાઈ બુનકર નામના યુવકનો પગ લપસી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલોલ નગરપાલિકા વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સિલર તિમિર જયસ્વાલે આક્ષેપ કર્યો છે કે જીયુડીસીના કોન્ટ્રાક્ટરે વારંવારની રજૂઆત છતાં રોડ પર બેરિકેટિંગ કે સુરક્ષાના કોઈ પગલાં લીધા ન હતા. પાણીની લાઇન તૂટી ગયા બાદ પણ યોગ્ય નિકાલ ન કરાતા સમગ્ર રોડ પાણીથી ભરાઈ ગયો હતો. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ ભોગ બનેલા પરિવારને તમામ સહાય આપવા કાઉન્સિલરે આશ્વાસન આપ્યું છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. કલોલ રેલવે પૂર્વ વિસ્તારની અંદર વોર્ડ નંબર 5ની અંદર જીયુડીસી દ્વારા ગટરની કામકાજ ચાલી રહ્યું છે, પણ આ કામની અંદર કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ગઈકાલે 28 વર્ષના યુવકનું મૃત્યુ પામ્યું છે. આ ભૂલ એવી હતી કે ભાઈ વારંવાર એને અમે મૌખિક રજૂઆત કોર્પોરેટર દ્વારા મારા સાથી કાઉન્સિલર નિખિલભાઈ બારોટ, ધર્મેન્દ્રભાઈ વ્યાસ, સંગઠનમાંથી રાજનભાઈ જાદવ, અલકાબેન બધા અમે જોડે ફરતા જોઈએ છીએ વોર્ડની અંદર, અને આ કામને એને અવારનવાર મૌખિક ટકોર કરી. 15 દિવસ પહેલાં પણ એને ભાગ્યદેવમાં આવી ભૂલ કરી હતી. ભાગ્યદેવ સોસાયટી આગળ ગટર લાઈન તોડી હતી, એ પાણી પણ એને રોડ ઉપર છોડ્યું હતું. અને ગઈકાલ રાતે પાણીની લાઈન ગટર ખોદકામ દ્વારા જે તૂટી એની અંદર કાદવ કીચડ ખૂબ જ પ્રમાણમાં થઈ ગયો, અને એ થવાથી આ ભાઈ ત્યાંથી પસાર થયો, અને પસાર થતાં એ રઘુવીર ચોકડી પાસે પડી ગયો હતો, અને માથાના ભાગે ઈજા થતાં આ ભાઈ ત્યાં આગળ મૃત્યુ પામ્યો હતો. અને પછી સિવિલ અર્થે લઈ ગયા હતા, અને એને પોસ્ટમોર્ટમ કરીને આ ભાઈને ત્યાં આગળ અમે પરિવારને સંતાવના પાઠવી. મારા સાથી કાઉન્સિલર આગળ વાત કરશે. બીજી 3 મહિના પહેલાં પૂર્વ વિસ્તારની અંદર કલોલ શહેર સંગઠનના પ્રમુખ શ્રી જીતુભાઈ અને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પણ અમને રૂબરૂ કોર્પોરેટરે બોલાવ્યા હતા. અને 4 નંબરમાં પ્રદીપસિંહ ગોહિલ, દીપકભાઈ મકવાણા અને ઘણા બધા કોર્પોરેટરો અમે સાથે રહીને જીયુડીસીના 4 અધિકારીઓને પણ બોલાવ્યા હતા. અને ધારાસભ્ય મૌખિક સૂચના આપી હતી કે ભાઈ બેરિકેડ લગાવો અને જે કામ કરે ચોક્કસ કરજો. અને એ વખત નિરીક્ષણ પણ 4-5 જગ્યાએ 4 નંબરમાં, 5 નંબરમાં અને 11 નંબરમાં એ વખતે કર્યું હતું. એમ છતાં પણ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે, અને અમે પરિવારની સાથે છીએ અને પરિવારને સંતાવના પાઠવીએ છીએ. કલોલ પૂર્વ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે, જે શરૂઆતના તબક્કામાં સારી રીતે કામ કરેલું હતું, પરંતુ પાછળથી જે દિવાળી પછી આ લોકોએ જે કામગીરી કરી રહ્યા છે તે કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ બેદરકારી રાખવામાં આવે છે. કોઈપણ જાતની સલામતીના, કોઈપણ જાતના બેરિકેટિંગના, કોઈપણ પબ્લિકની જે સામાન્ય રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેના કોઈપણ પ્રોટોકોલની જીયુડીસી દ્વારા અને તેના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ જાતની ધ્યાન રાખવામાં આવતું નથી. અને એમની જાતે મનસ્વી રીતે કોઈપણ અધિકારી અથવા તો નગરપાલિકાના કોર્પોરેટરોને ધ્યાનમાં લીધા વગર પોતાની જાતે પોતે કામ વગરનો રૂટ ચાલુ કરી દે છે, અને અમને કોઈપણ જાતની માહિતી નથી આપતા. અમે જ્યારે એમને કહીએ છીએ કે ભાઈ આ પ્રમાણેનું તમે કામગીરી કરો, તો એ લોકો પોતાની મનસ્વી રીતે કામગીરી કરે છે અને કોઈપણ જાતની સલામતી રાખતા નથી. તો મારી સરકારને એક વ્યાજબી દરખાસ્ત છે કે ભાઈ તમે જીયુડીસીના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આ વિશે ટકોર કરો, અને પબ્લિકની રાહદારી માટે અને પબ્લિકની સુખાકારી માટે અને સલામતી માટે યોગ્ય નિર્ણય લે અને યોગ્ય રીતે અવરજવર કરી શકે એવી રીતે એમના માટે આયોજન કરી અને પછી કામગીરી કરે તો પબ્લિકનું હિત જળવાય. આ રીતે અયોગ્ય કાર્યવાહી જીયુડીસીના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે તે ખૂબ જ નિંદનીય છે. આ જીયુડીસીની કામગીરી બિલકુલ નિષ્ફળ નીવડે એવા પ્રકારની કામગીરી છે, અને જેના લીધે પૂર્વ વિસ્તારની પબ્લિકનું હિત જોખમાઈ રહ્યું છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ અંગે યોગ્ય જીયુડીસીના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિટિંગ કરી અને એમને આયોજન કરી અને આગળની કામગીરી કરે તો આ પબ્લિકનું હિત જળવાશે. અન્યથા આવા અનેક અકસ્માતો થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે.